આવો વેલકમ કરીએ ડોક્ટર અભિમન્યુ કોઠારીને, જેઓ આપણને જણાવશે યુવાનોમાં વધી રહેલા હાઇપરટેન્શન, કોરોનરી આર્ટરી ડિસીઝ અને હાયર હાર્ટ રેટ વિશે. ડોક્ટર, તમે હાઇપરટેન્શનને કેવી રીતે ડિફાઇન કરો છો અને ક્યારે એવું કહી શકાય કે કોઈ વ્યક્તિને હાઇપરટેન્શન છે? હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશર. જ્યારે દરેક માણસના બોડીમાં બ્લડ પ્રેશર અમુક માત્રામાં તો હોય જ છે. જ્યારે બ્લડ પ્રેશર અમુક માત્રા કરતા વધી જાય ત્યારે એને બ્લડ પ્રેશરનો રોગ કહેવાય છે. જ્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 મિલીમીટર પર મર્ક્યુરી કરતા વધારે હોય અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 90 મિલીમીટર પર મર્ક્યુરી કરતા વધારે હોય ત્યારે એને બ્લડ પ્રેશરનો રોગ કહેવાય છે અને એના માટે ટ્રીટમેન્ટની જરૂર પડે છે. ડોક્ટર, શું હાઈ બ્લડ પ્રેશર હંમેશા માટે ક્યોર થઈ શકે? બ્લડ પ્રેશર કમ્પ્લીટલી ક્યોર નથી થઈ શકતું, જોકે એને કંટ્રોલમાં રાખી શકાય છે. જો તમારે બ્લડ પ્રેશર માટે 2 કે 3 દવાઓ ચાલતી હોય તો તમે તમારી લાઈફસ્ટાઈલ મોડિફાઈ કરી, ખાવા પીવામાં ધ્યાન રાખી અને એડિક્શન ને બધું બંધ કરી અને બ્લડ પ્રેશરની દવાઓ ઓછી કરી શકો છો. પણ બ્લડ પ્રેશરને કમ્પ્લીટલી ક્યોર કરવું બહુ જ અઘરું છે. ડોક્ટર, શું હમણાંના કોઈ એવા ઉદાહરણ છે જેમાં યુવાઓમાં હાઇપરટેન્શન એન્ડ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોય, અને જો હા તો એમાં મુખ્ય કારણો કયા કયા છે? અત્યારે યંગ લોકોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. હાઇપરટેન્શન સાથે ડાયાબિટીસનું પ્રમાણ પણ વધી ગયું છે. તો આનું કારણ શું છે? એનું કારણ છે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, લેક ઓફ એક્સરસાઇઝ. લોકોના જીવનમાંથી એક્સરસાઇઝ ઘટી ગઈ છે. ખાવા પીવાનું ગમે તેમ જંક ફૂડ વધી ગયું છે. સ્ટ્રેસ અને એડિક્શન, કોઈ પણ પ્રકારનું એડિક્શન લાઈક ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધું હાઇપરટેન્શનમાં કન્ટ્રીબ્યુટ કરે છે અને હાઇપરટેન્શન એ હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક એ બધામાં કન્ટ્રીબ્યુટ કરે છે. સો આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવી જોઈએ, રેગ્યુલર 30 to 40 મિનિટ્સ વોક કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના એડિક્શનથી દૂર રહેવું જોઈએ અને ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા જનહિતમાં પ્રસારિત.